વોલ્ટેજની અસરો હવે સ્થાનિક સ્તરે પણ વર્તાવા લાગી છે, જેની સીધી અસર સુરત દક્ષિણ ગુજરાતના ઇંધણ પુરવઠા પર જોવા મળી રહી છે। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એસોસિએશનના પ્રતિનિધિઓએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ઓઇલ કંપનીઓ પાસે ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં વિતરણમાં ભારે કાપ મૂકવામાં આવી રહ્યો છે। સંચાલકોના જણાવ્યા અનુસાર અગાઉ જ્યાં દૈનિક 3 ટાંકા ટેન્કરનો સપ્લાય મળતો હતો ત્યાં હવે ઘટાડો કરીને માત્ર 1 જ ટાંકો મોકલવામાં આવી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા દેશમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કંપનીઓ દ્વારા પુરવઠો મર્યાદિત કરી દેવાતા પંપ સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જો આ સપ્લાય ચેન વહેલી તકે સામાન્ય નહીં થાય તો આગામી દિવસોમાં સામાન્ય જનતાએ પણ ઇંધણની અછતનો સામનો કરવો પડી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે। છુટ્ટીના વખતે શુક્રવારે ઈદ હતી અને બેંક બંધ હતી અને શનિવારે અને રવિવારે બેંક બંધ હોવાથી અમારે પેટ્રોલિયમ કંપનીએ શનિવારે 5 વાગે ડેપો બંધ કરી દીધો અને ઘણા અમારા 30-40% ડીલરોને સપ્લાય મળ્યો નહીં, તો એ રીતે અમુક ઘણા પંપ આજે સોમવારે સવારે ડ્રાય હાલતમાં છે। તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કંપનીઓને જાણ કરે કે ભાઈ આ છુટ્ટીના સમયમાં 2-3 કલાક વધારે ચલાવવું પડે તો કંઈ વાંધો નહીં, પણ પૂરેપૂરો લોડ જેટલો ઓર્ડર એડવાન્સ પેમેન્ટથી જેણે કર્યો છે એ લોકોને પૂરો લોડ મળી રહે।